સુરત રેલવે એસઓજી અને આરપીએફએ સંયુક્ત કાર્યવાહી કરી પૂરી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થા સહિત લાખોની મત્તા બિનવારસી હાલતમાં ઝડપી પાડી હતી. સુરત રેલવે સ્ટેશન પર મિશન સેફ સ્ટેશન હેઠળ વડોદરા પશ્ચિમ રેલવે એસઓજી પીએસઆઈ એચપી રવૈયાની ટીમ, જેમાં હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ, રાજેન્દ્રસિંહ, સર્જનસિંહ, લોકરક્ષક દિનેશભાઈ તથા આરપીએફ ક્રાઇમ સુરતના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણસિંહ, કોન્સ્ટેબલ હરિસિંહ સહિતનોએ સુરત રેલવે સ્ટેશન પર આવેલી પૂરી ઓખા દ્વારકા એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા રેલવેના પાછળના બંને જનરલ ડબ્બાના કોરિડોર વચ્ચેથી શંકાસ્પદ હાલતમાં એક કોથળો મળી આવતા તેની ઝડપી લેતા તેમાંથી 11,07,000ની કિંમતનો 22.140 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેથી રેલવે પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.